હેલો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રાણીના નામ શીખીશું. આ છે શિયાળ. હિન્દીમાં લોમડી, અંગ્રેજીમાં ફોક્સ. આ છે વરુ, હિન્દીમાં ભેડિયા, અંગ્રેજીમાં વુલ્ફ. આ છે ચિત્તો, હિન્દીમાં ચિત્તા, અંગ્રેજીમાં ચિત્તા. આ છે રીંછ, હિન્દીમાં ભાલુ, અંગ્રેજીમાં બિયર. આ છે જીરાફ, હિન્દીમાં જીરાફ, અંગ્રેજીમાં જીરાફ. આ છે હરણ, હિન્દીમાં હિરણ, અંગ્રેજીમાં ડિયર. આ છે વાંદરો, હિન્દીમાં બંદર, અંગ્રેજીમાં મંકી. આ છે સસલું, હિન્દીમાં ખરગોશ, અંગ્રેજીમાં રેબિટ. આ છે વાઘ, હિન્દીમાં બાઘ, અંગ્રેજીમાં ટાઈગર. આ છે સિંહ, હિન્દીમાં શેર, અંગ્રેજીમાં લાયન. આ છે ઘેટું, હિન્દીમાં ભેડ, અંગ્રેજીમાં શીપ. આ છે ગધેડું, હિન્દીમાં ગધા, અંગ્રેજીમાં ડોંકી. આ છે કૂતરો, હિન્દીમાં કુત્તા, અંગ્રેજીમાં ડોગ. આ છે બકરી, હિન્દીમાં બકરી, અંગ્રેજીમાં ગોટ. આ છે બળદ, હિન્દીમાં બેલ, અંગ્રેજીમાં ઓક્સ. આ છે ભેંસ, હિન્દીમાં ભેંસ, અંગ્રેજીમાં બફેલો. આ છે બિલાડી, હિન્દીમાં બિલ્લી, અંગ્રેજીમાં કેટ. આ છે ઘોડો, હિન્દીમાં ઘોડા, અંગ્રેજીમાં હોર્સ. આ છે ગાય, હિન્દીમાં ગાય, અંગ્રેજીમાં કાવ. આ છે હાથી, હિન્દીમાં હાથી, અંગ્રેજીમાં એલિફન્ટ. આ છે ઊંટ, હિન્દીમાં ઊંટ, અંગ્રેજીમાં કેમલ. આ છે ગેંડું, હિન્દીમાં ગેંડા, અંગ્રેજીમાં રેનુ. આ છે કાંગારૂ, હિન્દીમાં કંગેરૂ, અંગ્રેજીમાં કાંગારૂ. આ છે દીપડો, હિન્દીમાં તેંદુઆ, અંગ્રેજીમાં પેન્થર. આ છે હિપ્પોપોટેમસ, હિન્દીમાં જલહસ્તી, અંગ્રેજીમાં હિપ્પોપોટેમસ. આ છે પાંડા, હિન્દીમાં પાંડા, અંગ્રેજીમાં પાંડા. આ છે ઝીબ્રા, હિન્દીમાં ઝીબ્રા, અંગ્રેજીમાં ઝીબ્રા. આ છે મગર, હિન્દીમાં મગરમચ્છ, અંગ્રેજીમાં ક્રોકોડિલેસ.